શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી યમુના ચતુર્થેભ્યો નમઃ. શ્રી ગુરુવે નમઃ. વલ્લભના લાડીલા સર્વ વૈષ્ણવોને સાંગલીથી શિલ્પા મહેતાના ભગવત સ્મરણ. પુષ્ટિ સૃષ્ટિને જણાવતા આનંદ થાય છે કે 2021માં ઠાકોરજીની કૃપાથી, ગુરુજીની પ્રેરણાથી અષ્ટસખા અમૃત 6 પુસ્તકોનો સંપુટનું મારા દ્વારા પ્રકાશન થયું છે. વોટ્સએપના માધ્યમથી પુષ્ટિ સૃષ્ટિના ખ્યાતનામ કીર્તનકાર કરણભાઈ દેસાઈ, જે હાલમાં અંકલેશ્વરમાં રહે છે, એમને અષ્ટસખા અમૃત પુસ્તકની માહિતી મળી. એમને મારો સંપર્ક કર્યો અને મેં ભેટ સ્વરૂપે એમને આ પુસ્તક પધરાવ્યા છે. આ પુસ્તકનું વિહંગાવલોકન કરી અને કરણભાઈ અષ્ટસખા અમૃત પુસ્તકથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને એ પોતે એમની ચાણાક્ષ દ્રષ્ટિથી આ પુસ્તકની માહિતી આપવા માંગે છે. તો આપણે આ આગળ અષ્ટસખા અમૃતનો કરણભાઈએ માનેલો રસાસ્વાદ સાંભળીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. સમસ્ત વૈષ્ણવજનોને કરણ દેસાઈના ભગવત સ્મરણ. પ્રિય વૈષ્ણવજનો, આજના સમયમાં જીવ લૌકિક તથા અલૌકિક સેવા કાર્ય કરી સિદ્ધિ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે અને એ જીવનો એ વિષયમાં પ્રભુ કૃપાથી કૃતાર્થ થાય છે. આજે હું આપને એ જ ભગવદીય વૈષ્ણવનો પરિચય કરાવીશ, જેમણે પુષ્ટિમાર્ગ સંપ્રદાય માટે ખૂબ જ સુંદર સરાહનીય સેવા કાર્ય કર્યું છે, જેનો હું આપને સંક્ષિપ્તમાં પરિચય આપીશ અને આ વિષયમાં આપણે આગળ વધીશું. શ્રી શિલ્પાબેન મહેતા, જેઓ સાંગલીમાં રહે છે, પ્રભુ કૃપાથી એમને પ્રેરણા થઈ અને 5 વર્ષ અષ્ટછાપ સંગીત પર સંશોધન કરી અષ્ટસખા અમૃતના નામથી દરેક સુંદર રીતે ખંડો તૈયાર કર્યા કીર્તનના અને ખૂબ જ સુંદર કીર્તનની પુસ્તકનું 2 વર્ષ પહેલા વિમોચન કર્યું. પ્રભુ કૃપાથી મને જ્યારે અષ્ટસખા અમૃતની પુસ્તક પ્રાપ્ત થઈ અને જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે મને આ પુસ્તક ખૂબ જ પસંદ આવી. માટે જ પ્રિય વૈષ્ણવજનો, આપના માટે આજે વિડીયો મેં બનાવ્યો છે કે અષ્ટસખા અમૃતની પુસ્તકમાં કયા કયા વિષયોનો સમાવેશ કર્યો છે અને આજે દરેક વૈષ્ણવજનોના ઘરે આપણી પાસે કેમ હોવી જોઈએ. શ્રી શિલ્પાબેન મહેતાએ અષ્ટસખા અમૃત કીર્તનની પુસ્તક મને ભેટ સ્વરૂપે પધરાવી છે અને મેં સંપૂર્ણપણે આ પુસ્તકનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો છે. અને જ્યારે આ પુસ્તક મને પ્રાપ્ત થઈ ત્યારબાદ મેં એક ખંડને જોયો, ત્યારે એ ખંડની અંદર શું વર્ણન કરેલું છે જે હું આપને સંક્ષિપ્તમાં કહીશ. આ પુસ્તકને આપણે શરૂઆતમાં જોઈએ તો ખૂબ જ સુંદર સારી રીતે ઉત્સવના ચિત્રજી દર્શાવેલ છે. ત્યારબાદ શિંગાર વિશેના સુંદર ચિત્રજી છે. ભોગ સજાવટના સુંદર ચિત્રજી આપ્યા છે. અનુક્રમણિકા ટિપ્પણીની આપણે વાત કરીએ તો ખૂબ જ સુંદર તિથિ મુજબ દરેક ઉત્સવ અને નિત્યના કીર્તનોનો પરિચય આપણને આપ્યો છે, જે આપણે સારી રીતે સમજી શકીએ અને દરેક ઉત્સવ અને નિત્યના કીર્તનોનો સંક્ષિપ્તમાં ભાવ સમજાવ્યો છે કે આજે આપણે કીર્તન ગાન કરીએ છીએ, પણ આજે આપણે નથી જાણતા કે ઉત્થાપન
ના જે આપણે કીર્તન ગાન કરીએ છીએ તે કયા ભાવથી કરીએ છીએ, શયનના કીર્તન કરીએ છીએ તો કયા ભાવથી કરીએ છીએ, તો ખૂબ જ સુંદર સારી રીતે આ કીર્તનના પુસ્તકમાં માહિતી આપેલ છે. તો પ્રિય વૈષ્ણવજનો, ખાસ એ વાત આપને કહું કે કીર્તનના વિષયની જ્યારે વાત આવે તો સૂર, તાલ અને લય ઉપર સુંદર રીતે આપણે ત્યાં પરંપરાગત કીર્તન ગાન કરવામાં આવે છે. અને જ્યારે તાલ અને લયના વિષયની વાત આવે તો જ્યારે કીર્તનિયાજી જ્યારે એના વૈષ્ણવ વિદ્યાર્થીને કીર્તન શીખવાડે છે તો એક કીર્તનના ખંડ કરવામાં આવે, તાલની માત્રા મુજબ ખંડ કરવામાં આવે. તો શિલ્પાબેને ખૂબ જ સુંદર અને સારી રીતે આ દરેક કીર્તનોમાં ખંડ પાડ્યા છે, જેથી આજે વૈષ્ણવોને ખૂબ જ અનુસરવું સરળ બન્યું છે. મેં આ અષ્ટસખા અમૃતનો ખૂબ જ સંપૂર્ણપણે અભ્યાસ કર્યો છે અને મને આ દરેક ખંડ મને ખૂબ જ પસંદ આવ્યા છે. આ વિડીયો બનાવવાનો મારો હેતુ ફક્ત એટલો જ છે કે કીર્તનના વિષયમાં આપની રસની વૃદ્ધિ થાય અને આપ ખૂબ આ વિષયમાં જાણો, એને અનુસરો પદ્ધતિસર, એ હેતુથી આ વિડીયો બનાવ્યો છે. તો આ અષ્ટસખા અમૃતની પુસ્તકને પ્રાપ્ત કરવા માટે આપ શિલ્પાબેન મહેતાને કોન્ટેક્ટ કરી શકો છો, એમને ફોન કરી શકો છો, જે આપને નંબર આપેલ છે. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. તો આજે હું આટલું જ કહી મારી વાણીને પ્રભુના ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું. સર્વે મારા વાલા વલ્લભીય વૈષ્ણવજનોને કરણ દેસાઈના ભગવત